સરસ મજાનો સાસનો મસાલો બનાવવાનો છે। ધાણા જીરું, મીઠો લીમડો, મરી, મીઠું ને હંચળ ને ફુદીનાનો બધું મિક્સ કરવાનું છે અને મિક્સરમાં પીલવાનું છે। આ હંચળ, મરી અને આ ફુદીનો અને આ છે લીમડાના પાન। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। હું બને સાજ આજે ખમણ એમ ને પાતરાનું કટિંગ થઈ ગયું છે। ચટણી નાખી છે, થોડીક ધાણા જીરું, મીઠું નાખ્યું, જરીક મોળા હતા, થોડુંક મીઠ નિમક નાખ્યું બરોબર। અને આ સાજીના ફૂલ અને એની માથે લીંબુનો રસ, પછી આ બધું મિક્સ કરવાનું। તો સાજીના ફૂલ નાખ્યા હોય ને ઉપર લીંબુ નાખવી ને એટલે આથો મસ્ત આવી જાય, ફૂલિંગ સરસ થાય। અને થોડીક વાર આમ ઘૂમડવાનું એટલે બધું મિક્સ થઈ જાય। પછી ઢોકળિયામાં મૂકશું। પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ગરમ થઈ ગયું છે, ફૂલમ ફાચ। ગ્રીન ઢોકળા બનશે, ગ્રીન। ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો। ઢોકળાની કોમેન્ટ તો સારી સારી આવે છે, આપણે તો હોય 4-5 7-8 દીએ એટલે સરસ મજાના ઢોકળા, દેશી ઢોકળા, ખાટિયા ઢોકળા કા ઉપર થોડીક ચટણી વેરવી તો પણ તીખાશ કરવા હોય તો એ પ્રમાણે ચટણી નાખવાની। અને કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર। બધી બહેનોને જય સ્વામિનારાયણ। જુઓ અહીંયા ખમણ બને છે અને ગરમા ગરમ જમવા પણ બેસી ગયા છે। કેમ છે તેજસ? મસ્ત કેમ બન્યા છે? હા જુઓ જમવા મળ્યા છે ગરમા ગરમ, છાશ ને દહીંની ચટણી, તેલ ને ચટણી, દહીંની તેલની ચટણી। તેજસ ને એન દાદા ને મોનિકા ને બધા જમવા બેસી ગયા છે। બાઈએ ગરમા ગરમ જમી લીધા એટલે ખુરચી ખાલી થઈ ગઈ। બાઈએ પેલી થાળી ખાઈ લીધી, કેમ પછી તેજસ નો વારો આવ્યો ને। જીવ તું રટણા કરી લે રાધે શ્યામ, જીવ તું કરી લે ને હરી સાથે હેત, અવશ્ય રહ્યાઓ નહીં આવે। જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું, જીવ તું નથી બેઠો કરીને કામ, અવશ્ય રહ્યાઓ નહીં આવે। જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું, ખોટા સપના જેવું છે સંસાર, અવશ્ય રહ્યાઓ નહીં
જીવતું ગોકુળ ગામ ગયો નથી, જીવતે નથી કર્યા પુણ્ય ને દાન, અવસર આવો નહીં આવે, જીવ તું રટણ રેતી લોટ્યો નથી, જીવતે નથી કર્યા યમુનાજીના પાન, અવસર આવો નહીં આવે, જીવતે વ્રજની પરિક્રમા કરી નથી, જીવતે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ, અવસર આવો નહીં આવે, હું તો જાવ વલ્લભ કુળને વારણી, બલિહારી જાઉ માધવ દાસ, અવસર આવો નહીં આવે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું જય સ્વામી, ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો, હવે આવો અવસર નહીં